કોઈને તકલીફ નથી દેવા માંગતી, પણ હવે તો યોગિતા બેની સમજી ગયા છે, તો પછી એમને સજા શું કામ? ને મારી લીધે નાના શેઠે ઘર શું કામ છોડવાનું? માવડી, કાંઈક તો રસ્તો દેખાડ. ક્યારની ફોન કરી રહી છું, ક્યારની, પણ રાજ ફોન કેમ નથી ઉપાડતો? ક્યાં શ્રીના હાથમાં તો નથી આવી ગયો ને? હલો, ક્યારની ફોન કરી રહી છું, તું ફોન કેમ નથી ઉપાડતો? યોગિતા, શું કામ આટલું ટેન્શન લે છે? હું બરાબર છું. તું હજુ શ્રીને નથી ઓળખતો. કંકુ પર વાત આવી છે ને, કે તને શોધવા માટે કંઈ પણ કરશે. અને રાજ, જો તું પકડાઈ ગયો ને તો તું અને હું ક્યારે એક નહીં થઈ શકીએ. અરે યોગિતા, હું થોડી પકડા, પણ જો તું એટલા ફોન કર્યા કરીશ ને તો તું ફસાઈ જઈશ. ખાલી મારે નહીં, તારે પણ કેરફુલ રહેવાની જરૂર છે. તું છે ક્યાં? એવી જગ્યાએ છું જ્યાં શ્રી તો શું, ભગવાન પણ નહીં પહોંચી શકે. પણ તું જાય છે તો હું તને પછી કહીશ, હમણાં નહીં. એકવાર કંકુને ઘર છોડીને જતી રહેવા દે, પછી તને બધી ડિટેલ આપીશ. ચલ બાય. હલો. પણ જો તું આટલા ફોન કર્યા કરીશ તો તું પણ ફસાઈ જઈશ. ગુરુજીની હાજરીમાં મને કોઈ ચર્ચા નથી જોઈતી. હવનમાં ગૌરાંગ અને તમન્ના બહુ જ બેસશે. પપ્પા, તમને ખબર છે, મેં અને મારી તમ્મુએ સવારથી અન્નનો એક દાણો પણ નથી નાખ્યો પેટમાં. બેટા, વાત ફક્ત ભૂખ્યા રહેવાની નહીં, શુદ્ધ ભાવનાની હોય. આ ઘરમાં બધા શુદ્ધ જ છે. ગુરુજી સામે મને કોઈ વાત નથી જોઈતી. ચારુ, શ્રી અને કંકુના હાથે હવન થાય એ ઈચ્છા તો ગુરુજીની હતી. હું તો કંઈ નહીં બોલું, પણ ગુરુજી પૂછશે તો તમે શું જવાબ આપશો? કહી શકશો કે કંકુના ચરિત્ર પર લાંછન લાગ્યું છે, તેને દૂર કરવા શ્રી ભાગદોડ કરી રહ્યો છે? કહી શકશો કે જો કંકુ પવિત્ર પુરવાર ન થાય તો એ બંને ઘર છોડીને જવાના છે? ચારુ, ગુરુજી સામે ખોટું બોલવું પાપ છે, ને સાચું બોલવાની તમારામાં હિંમત છે? એ તમે જોઈ લેજો. અત્યારે મારી વાત એટલી જ છે કે હવનમાં શ્રી અને પેલી છોકરી નહીં બેસે. ગુરુજી આવી ગયા. જ્યોતિઓ, આરતીની થાળી લઈને આવજો તો. પધારો ગુરુજી. શુભમ ભવતુ. હવનની બધી તૈયારી થઈ ગઈ, પણ હજુ વાતાવરણ બન્યું નથી. શ્રી અને કંકુ કેમ દેખાતા નથી? શ્રી અને કંકુ જ બેસવાના છે ને હવનમાં? શું થયું? કેમ આમ બી ગયા? કઈ નહીં, તું અચાનક આવી ગઈ ને એટલે. એમાં અચાનક શેનું? ઘરમાં તો ઘરના લોકોની અવર જવર હોય જ ને. અરે હા, મમ્મીએ કીધું છે કે આજે હવનમાં બધાએ હાજર રહેવાનું છે, તો તમે જીજુને કહી દીધું છે ને? હા, એ આવી જશે. ભલે, ને એવું હોય તો એકવાર ફોન પણ કરી લેજો. હા ને? ચલો હું જાઉં, તમે ફટાફટ રેડી થઈને આવો. લાગતું નથી કે પ્રિયાએ કંઈ સાંભળ્યું હોય.